આજે તો મેં અને મારા ભાઈએ ધોરાજીની ત્રણ પ્રખ્યાત આઈટમ એક જ દિવસમાં ખાધી. સાંજે ખાતા તો બટાટા અને દાબેલી ને રાત્રે ખાતા ગાંઠિયા. સવારના પોરમાં ફૂલ એક જરૂરી કામથી હું નીકળી ગયો તો બહાર ને કામ પતાવીને આપણે વયા ગયા આશીષભાઈની દુકાન ઓપનિંગમાં અને નવી દુકાન માટે આશીષભાઈને કોંગ્રેચ્યુલેશન લખી નાખો. સાંજે આપણે જવાનું હતું એક ભાઈબંધ ભેગા દૂધના લગવા ભરવા હતું ને લગવા ભરીને હું ગયો ઘરે. ઘર ભેગું થાને ભાઈ નવી નોટની અને ભૂંગળી બનાવીને પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવે છે. ધોરાજીમાં હતું રામા મંડળ ને રાત્રે અમે ત્રણેય ભાઈઓ ત્યાં પહોંચી ગયા હતા. રામા મંડળમાં બેહીને ભાઈને ભૂખ લાગી હતી ને તો રાત્રે 11 વાગે ભાઈ દાબેલી ખાધી. બીજે દી આપણે ગયા ભાઈની દુકાને ને ભાઈની દુકાને જઈને આપણે એક રીલ્સ બનાવીને રીલ્સ નું શૂટ થઈ ગયું તો ભાઈને તો લાગી ગઈ ફૂલ ભૂખ. ભાઈની ફેવરિટ આઈટમ છે બટાટા તો ભાઈએ ફૂલ તીખા બટાટા ખાઈ લીધા. તીખા બટાટા ખાતા હોય ને એટલે રસાવાળી ભીની પોપટની દાબેલી તો ખાવી જ પડે એટલે મેન ભાઈએ ખાઈ લીધી દાબેલી. અચ્છા પછી થોડીક વાર ગલુડીને રમાડીને આપણે જવાનું હતું રાત્રે ગાંઠિયા ખાવા હાટું પાછું બહાર. રાત્રે ગાંઠિયા ખાવા જવાનો ખાસ પ્લાન હતો ને ઘરે કોઈ નતું એટલે મારા ભાઈને ફરજિયાત ગાંઠિયા ખાવા બહાર જવું પડ્યું. રાત્રે આપણે આપણા ભાઈબંધને જવાનું હતું બસ સ્ટેન્ડે મૂકવાના અને બસ સ્ટેન્ડથી મૂકીને આવ્યા. ભાઈબંધને મૂકીને ઘરે જતા હતા ને તો રાત્રે 11:30 વાગે આપણે સોડાના સ્પોન્સર મળી ગયા ભરતભાઈ. હું સોડા પીલો ને તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.